દાહોદ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી અસંતોષ વ્યાપ્યો છે। નો રિપીટ થિયરીને કારણે જૂના જોગીઓમાં નારાજગી જોવા મળી છે। ટિકિટ કપાઈ જતા ભાજપના નેતાઓએ રાજીનામા પણ ધરી દીધા છે। સતત 2 ટર્મ સુધી કાઉન્સિલર રહી ચૂકેલા પૂર્વ કારોબારી અધ્યક્ષે રાજીનામું ધરી દીધું છે। માસુમા ગરબાડાવાલાએ પણ રાજીનામું આપતા માહોલ ગરમાયો છે। હજુ પણ કેટલાક પૂર્વ કાઉન્સિલર રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। આંતરિક અસંતોષની અસર ચૂંટણીના પરિણામ પર થવાની પણ સંભાવના છે। મેં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। 10 વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને જે કંઈ માન સન્માન મળ્યું અને મેં મારી કામગીરી એ પક્ષને આધીન રહી અને બહુ સારી રીતે નિભાવી છે અને આજે કોઈક કારણોસર હું મારું રાજીનામું મૂકું છું। અત્યાર સુધી મને ભારતીય જનતા પાર્ટી તરફથી કે મને જે પણ પ્રતિષ્ઠા અને જે કામગીરી કરવાની તક મળી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર।